જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શ્રી વલ્લભ ચરિત્રના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. ગયા સત્સંગમાં આપણે શ્રી વલ્લભની બાળલીલાના પ્રસંગોનું શ્રવણ કર્યું. હવે આજના સત્સંગમાં આપણે જાણીશું કે શ્રી વલ્લભ માત્ર 10 વર્ષની ઉંમરમાં જ સર્વ ગ્રંથો, વેદો, શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કરી કેવી રીતે વાક્પતિ કહેવાણા અને માત્ર 10 વર્ષની ઉંમરે ભારતની પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો. અને શ્રી વલ્લભે પોતાની પ્રથમ ભારત યાત્રાએ નીકળતા પહેલાં શું પ્રતિજ્ઞા લીધી? આ બધું જાણવા માટે આજનો આ પૂરો પ્રસંગ અંત સુધી સાંભળજો. આપને શ્રી મહાપ્રભુજીના જીવનના ઘણા પ્રસંગો જાણવા મળશે. આપને અમારા બીજા વિડીયો તુરંત મળી જાય તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરી બીજા વૈષ્ણવના ગ્રુપમાં જરૂરથી શેર કરી દો. અને મને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આજના આપણા આ સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના જ્યેષ્ઠ પુત્ર કેશવ જન્મ પછી તરત જ હરિશરણ થયેલા. શ્રી વલ્લભની 5 વર્ષની વય થઈ ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્રીજા પુત્રની પ્રાપ્તિ થઈ. તેમણે માન્યું કે અમારો મૃત જ્યેષ્ઠ પુત્ર જ ફરી જન્મ્યો છે, એટલે તેનું નામ કેશવ પૌરી રાખ્યું. આમ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના કુટુંબમાં 3 પુત્રો અને 2 પુત્રીઓ હતા. શ્રી વલ્લભ 8 વર્ષના થયા ત્યારે તેમનો યજ્ઞોપવિત મહોત્સવ યોજવાનું નિશ્ચિત કર્યું. રામનવમીના શુભ મુહૂર્તમાં ધામધૂમપૂર્વક આ મહોત્સવ ઉજવવાનું નક્કી થયું. ભટ્ટજીએ પોતાના સર્વ સંબંધીઓને યજ્ઞોપવિતની મંગલ પત્રિકાઓ મોકલી આપી. કાશીની આસપાસ નિવાસ કરતા અનેક સ્વજનો આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા. લક્ષ્મણ ભટ્ટજીએ સૌનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. મહોત્સવના પ્રારંભમાં વૃદ્ધ ગણેશ્વરનું સ્થાપન કર્યું અને તે જ રાત્રે ગણેશજીની સવારી ખૂબ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી. તેમના કુલપુરોહિત શ્રી વિષ્ણુચિત્તજી ઉપાધ્યાય દ્વારા ગ્રહ શાંતિ વગેરે વિધિઓ કરાવવામાં આવી. નાંદી શ્રાદ્ધ અને મંડપ પ્રતિષ્ઠા વિધિ ભટ્ટજીએ પોતે કરી. પોતાના સ્વજનો અને સંબંધીઓને મહાભોજ કરાવી ઉચિત દક્ષિણા પણ આપી. બીજા દિવસે વ્રતબંધનો મહોત્સવ થયો. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ શ્રી વલ્લભને તે દિવસે શુભ મુહૂર્તે ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો અને સાથે જ શ્રી ગોપાલ મંત્રની દીક્ષા પણ આપી. ગાયત્રી મંત્રના ઉપદેશદાતા પોતાના પિતાને શ્રી વલ્લભે દક્ષિણામાં સોનાની ગાય આપી. ત્યારબાદ સફેદ ધોતી ઉપરણાના વસ્ત્રોમાં બ્રહ્મચારી વેશે શોભતા શ્રી વલ્લભે કૌપિન, દંડ, મૃગચર્મ અને યજ્ઞસૂત્ર ધારણ કર્યા. મંદ મંદ સ્મિત કરતા તેમના બાલ બ્રહ્મચારી વેશને નિરખીને સૌ અતિ પ્રસન્ન થયા. બંને માતાઓએ અને બધા કુટુંબીજનોએ તેમને ભિક્ષા આપી. એમના સૌભાગ્યવતી બહેન સુભદ્રા અને સરસ્વતીએ તેમને તિલક કરી આરતી ઉતારી. પિતાએ પોતાની બંને દીકરીઓને સુવર્ણની મુદ્રાઓ આપી પ્રસન્ન કરી ભેગા થયેલા બધા સગા સંબંધીઓ અને વિદ્વાન બ્રાહ્મણોને પણ યોગ્ય દક્ષિણા આપવામાં આવી. પિતાની આજ્ઞાથી શ્રી વલ્લભે પોતાના સર્વ કુટુંબીજનો પાસેથી મળેલી ભિક્ષાની સમૃદ્ધિ પિતાને આપેલી સુવર્ણ ગાય સહિત પોતાના કુલ પુરોહિત શ્રી વિષ્ણુ ચિત્તજીને આપી દીધી. આમ સૌને આ મહોત્સવથી ખૂબ આનંદ પ્રાપ્ત થયો. એકવાર શ્રી લક્ષ્મણ ભટ્ટજી શ્રી વલ્લભને આજ્ઞા કરે છે, વલ્લભ, હવે તમે બ્રહ્મચર્યાશ્રમ વિધિવત સ્વીકાર્યો છે. તમે આપણા કુલપુરોહિત શ્રી વિષ્ણુ ચિત્તજીના આશ્રમમાં જઈને વસો. બ્રહ્મચારીનું જીવન ગાળો અને તમારાથી મેળવી શકાય તેટલી વિદ્યા મેળવો. શ્રી લક્ષ્મણ ભટ્ટજીની આ આજ્ઞા માથે ચડાવી બાલ બ્રહ્મચારી સ્વરૂપ શ્રી વલ્લભ શ્રી વિષ્ણુ ચિત્તજીની પાઠશાળામાં રહેવા માટે ગયા. તેઓ દરરોજ વહેલી સવારે જાગી ગંગા સ્નાન કરી ગુરુની સેવામાં લાગી જતા. ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરતા બપોરે અન્ય બટુકોની સાથે ભિક્ષાટન માટે નીકળતા. પોતાના સજાતીય બ્રાહ્મણોને ત્યાંથી તેઓ ભિક્ષા માગી લાવતા અને તે સર્વ ભિક્ષા ગુરુને અર્પણ કરતા.
પોતે પોતાના સગોત્ર કુટુંબમાંથી લાવેલી ભિક્ષા વડે ભોજન કરતા. આમ ગુરુગૃહે નિવાસ કરતાં કરતાં તેમણે વિદ્યાભ્યાસ કરવા માંડ્યો. સર્વપ્રથમ તેમની કુલ પરંપરાનો વેદનો તૈત્તરીય શાખાનો તેમણે અભ્યાસ કર્યો. કૃષ્ણ યજુર્વેદની આ તૈત્તરીય શાખા તેમની વંશ પરંપરામાં તેમને પ્રાપ્ત થયેલી છે. તેથી તેના સર્વ ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો. ત્યાર પછી સમગ્ર યજુર્વેદ તેઓ શીખ્યા. શ્રી વિષ્ણુ ચિત્તજી પાસેથી યજુર્વેદનો અભ્યાસ પૂર્ણ કરી ગુરુની આજ્ઞા થતાં તેઓ સ્વગૃહે પાછા આવ્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ શ્રી વલ્લભને ખૂબ જ થોડા સમયમાં યજુર્વેદમાં પ્રવીણ બનેલા જોઈ ખૂબ સંતોષ વ્યક્ત કર્યો. તેમના ઋગ્વેદ અને સામવેદના અભ્યાસ માટે શ્રી વલ્લભને તિરુમલજી નામના વિદ્વાનની પાઠશાળામાં મોકલ્યા. ત્યાં પણ અતિ અલ્પ સમયમાં આ બંને વેદોનો અભ્યાસ શ્રી વલ્લભે પૂર્ણ કર્યો. શ્રી વલ્લભની અતિ ઝડપી ગ્રહણ શક્તિથી શ્રી લક્ષ્મણ ભટ્ટજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પોતે શ્રી વલ્લભને અથર્વવેદનો અભ્યાસ કરાવ્યો અને સર્વ વેદાંગોનો પણ અભ્યાસ કરાવ્યો. આમ ચારેય વેદ અને વેદાંગોનો અભ્યાસ થોડાક જ મહિનાઓમાં શ્રી વલ્લભે પૂર્ણ કર્યો. પછી શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ ષડ શાસ્ત્રોના અભ્યાસ માટે શ્રી આંધ્ર નારાયણ દીક્ષિત પાસે શ્રી વલ્લભને મોકલ્યા. દીક્ષિતજીએ ષડ શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા જોયું કે આ વિદ્યાર્થી અતિ તેજસ્વી છે. એકવાર શ્રવણ કરેલું તેને સદાકાળ યાદ રહી જાય છે. ત્યારે તેમણે પ્રસન્ન થઈને શ્રી વલ્લભને અપ્રચલિત સામવેદની શાખાઓનો પણ અભ્યાસ કરાવ્યો. આમ આંધ્ર નારાયણ દીક્ષિત પાસેથી ભાષ્ય સહિત પાણિનીય સૂત્ર, અષ્ટાધ્યાયી, ગૌતમ, કણાદ વગેરેના ગ્રંથો, યોગ, સાંખ્ય, મીમાંસા આદિ ષડ શાસ્ત્રોનો અભ્યાસ શ્રી વલ્લભે પૂર્ણ કર્યો. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પોતાના બાલ સરસ્વતી અને વાકપતિ પુત્રને સ્વધર્મ એવા વૈષ્ણવ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરાવવા માટે માધવ સંપ્રદાયી માધવેન્દ્ર યતિને સોંપ્યા. તેમની પાસે શ્રી વલ્લભે ગીતા, ભાગવત, શાંડિલ્ય સૂત્રો અને નારદ પંચશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ દરમિયાન શ્રી વલ્લભે તેમના પિતાજી પાસે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ફુરસદના સમયમાં વાતો કરતાં કરતાં જ્યોતિષ, ધર્મશાસ્ત્રો, કાવ્યાદિ સાહિત્ય ગ્રંથો, આગમશાસ્ત્રો અને તદુક્ત કલા વગેરેનો અભ્યાસ કરી લીધો. પોતાના અભ્યાસકાળ દરમિયાન ધર્મશાસ્ત્રોની ચર્ચા કરતાં કરતાં તેમણે જૈન અને બૌદ્ધ જેવા નાસ્તિક શાસ્ત્રોનો પરિચય પણ મેળવી લીધો હતો. આમ 1 થી 1.5 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે સર્વ શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કર્યો. તેઓ બધા વિદ્વાનોમાં પૂજ્યતમ બન્યા. શ્રી વલ્લભ હવે તુલસીમાલા અને ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરતા હતા. એકાદશી, જયંતી અને વિષ્ણુ વ્રતનું આચરણ કરતા અને ભગવત સેવા પણ કરતા હતા. અભ્યાસકાળ દરમિયાન જ આપે સકળ શાસ્ત્રોનો અભ્યાસ કરતાં કરતાં સર્વ વિદ્વાનો સાથે શાસ્ત્ર ચર્ચા કરતાં કરતાં પોતાનું આગવું તત્વજ્ઞાનનું સ્વરૂપ નિશ્ચિત કરી લીધું હતું. આપશ્રીએ પોતાનો આ વિચાર અવકાશના સમયમાં પોતાના સહાધ્યાયીઓને સમજાવવા માંડ્યો. સહાધ્યાયીઓ દ્વારા શ્રી વલ્લભનો નવો વિચાર તેમના ગુરુએ પણ જાણ્યો. તે દરમિયાન માયાવાદી પંડિતો અને વિદ્વાનો સાથે તેમણે શાસ્ત્રાર્થ કરવાની પણ શરૂઆત કરી દીધી. કાશીના ધર્મનગરમાં વિવિધ સ્થળોએ થતા શાસ્ત્રાર્થ, વાદસભા કે ધર્મસભામાં બાલ સરસ્વતી શ્રી વલ્લભ પધારતા અને વેદ આદિ ગ્રંથોના પ્રમાણોથી પોતાના સિદ્ધાંત તેઓ સિદ્ધ કરતા હતા. આમ તેઓ વિદ્વાનોમાં વાકપતિ નામે વિશેષ પૂજનીય બન્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીને એક દિવસ વિચાર આવ્યો, ભગવત કૃપાથી મારા ચારેય પુરુષાર્થ સિદ્ધ થયા છે. મેં બાલ્યાવસ્થામાં ગુરુની સેવા કરી વિદ્યા મેળવી, અગ્નિહોત્રી બની સર્વ વૈદિક ક્રિયાઓ અને સોમયજ્ઞ સંપન્ન કર્યા. અમારા પૂર્વ પુરુષોને પ્રાપ્ત શ્રી મદન મોહનજીનું આરાધન પણ કર્યું. હવે આ જીવનમાં કોઈ લૌકિક કે અલૌકિક ઈચ્છા બાકી રહી નથી.
મારા જ વિચારોનો પ્રચાર કરે એવો અલૌકિક પુત્ર પણ પ્રભુએ મને આપ્યો છે. તે ભગવત સ્વરૂપ જ છે એની પૂરી ખાતરી મને થઈ ચૂકી છે. તેના વિના આટલા ઓછા સમયમાં તે સર્વશાસ્ત્રોમાં નિપુણ કેવી રીતે બને? તે જરૂર ભગવાનનો મુખારવિંદ અવતાર છે, સરસ્વતીનો પતિ છે. હવે આવા પુત્રને સર્વ ભાર સોંપી હું આ દેહનો ત્યાગ કરું, તેનાથી રૂડું બીજું શું હોય? હવે જગતમાં કોઈ તૃષ્ણા બાકી નથી, કોઈ કર્તવ્ય પણ બાકી રહેતું નથી. આમ વિચાર કરતાં કરતાં તેમણે યોગ સમાધિ સાધી. સમાધિમાં પૂર્ણ તેજ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા અને આજ્ઞા કરી, દીક્ષિતજી, તમારા ઘરમાં શ્રી વલ્લભ સ્વરૂપે હું જ પ્રગટ થયો છું, તેમાં સંદેહ કરશો નહીં. તમે મને મેળવીને કૃતકૃત્ય થયા છો. તમારે હવે જીવનનું કોઈ કર્તવ્ય બાકી રહ્યું નથી. તેથી તમે માત્ર મારી સેવા કરો અને હવે મારા બ્રહ્મલોકમાં પાછા આવો. સમાધિમાં ભગવાનની આવી આજ્ઞા થતાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પોતાના પત્ની ઇલ્માજીને આ સર્વ હકીકત કહી. મકર સંક્રાંતિ પર્વ ઉપર ભગવત ઈચ્છાથી શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પોતાનો દેહ છોડી દીધો. તેમના બીજા પત્ની યલમાજી હરિશરણ થયેલા પતિની સાથે સતી થયા. તેમના જ્યેષ્ઠ પુત્ર રામકૃષ્ણજીએ પિતાની શ્રદ્ધાદિક સર્વ વૈદિક ક્રિયાઓ કરી અને શ્રી ગયા તીર્થ જઈ પિતૃશ્રાદ્ધ પણ કર્યું. ત્યાર પછી તેમના સૌથી નાના ભાઈ કેશવને મુંડન વિધિ કરી. તેમણે પોતાના મૂળ વતન કાંકરવાડ જવાનો નિશ્ચય કર્યો. શ્રી વલ્લભ વિચાર કરે છે અને પોતાની માતાને કહે છે, માતાજી, આપ આજ્ઞા આપો તો હું ભારત પરિક્રમા કરું. આજે ભારત જેવી પવિત્ર ભૂમિમાંથી સર્વધર્મો નાશ પામી રહ્યા છે. પ્રજા ખૂબ દુઃખી થઈ રહી છે. ત્યારે એક વખત દેશાટન કરીને સર્વ તીર્થોના દર્શન કરવાની, બધા વિદ્વાનોનો સંગ કરી ધર્મશાસ્ત્રોની ચર્ચા કરવાની અને ભારતની દુઃખી પ્રજાને બની શકે તેટલું સાંત્વન આપવાની મારી ઈચ્છા છે. આપ પરિવાર સાથે જનાર્દનજી કાકાની છાયામાં રહો અને મને એક વખત સમગ્ર ભારતની તીર્થયાત્રા કરી આવવા દો. તેમની માતા કહે છે, વલ્લભ, હજી તો તમે માંડ 10 વર્ષના છો. આટલી નાની વયમાં તમને એકલા ભારત યાત્રા માટે મોકલતા મારું મન કેમ માને? માતાજી, તમે મારી ચિંતા ન કરશો. પિતાજીના શિષ્યો શંભુ, સ્વયંભૂ, વિભુ અને સ્વભુને સાથે લઈને હું જઈશ. પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. સત્કાર્ય કરનારની કદી દુર્ગતિ થતી નથી. માતાએ શ્રી વલ્લભની ઉત્કટ ઈચ્છા જાણી તેમને ભારત યાત્રા માટે આજ્ઞા આપી અને તેઓ સૌ કાકા જનાર્દનજીને સાથે લઈને કાંકરવાડ જવા માટે નીકળ્યા. યજ્ઞોપવિત, દંડ, મેખલા, કોપિન, કટિવસ્ત્ર અને કમંડલ સહિતના બ્રહ્મચારીના ચિહ્નોથી સુશોભિત શ્રી વલ્લભ ત્યારે 10 વર્ષના હતા. કાશીથી નીકળતા તેમણે મનોમન પ્રતિજ્ઞા કરી હતી કે ભારતની સર્વ પરિક્રમા ખુલ્લા ચરણે જ કરીશ. જીવનભર સીવેલું વસ્ત્ર હું ધારણ નહીં કરું. શક્ય હશે ત્યાં સુધી ગામ બહાર જળાશયની નજીક વૃક્ષની નીચે જ મુકામ કરીને એકાંતવાસ કરીશ. આ 3 પ્રતિજ્ઞાઓ સાથે આપે પ્રથમ ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. સાથે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના 4 શિષ્યો હતા, સ્વભુ, સ્વયંભૂ, વિભુ અને શંભુ. કાશીથી ચિત્રકૂટ પધાર્યા. આપે આજ્ઞા કરી, અહીં ભગવાન રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી જાનકીજી સહિત સદૈવ બિરાજે છે, માટે આપણે અહીં તેમને પ્રણામ કરીને આગળ જઈશું. ચિત્રકૂટના પર્વતની પ્રદક્ષિણા કરી શ્રી રામચંદ્રજીનું પૂજન કરી આપ આગળ પધાર્યા. થોડાક જ દિવસોના પ્રવાસ પછી ફાગણ મહિનાની ખુશનુમા ઋતુમાં આપે પોતાના પ્રાગટ્ય સ્થાન ચંપારણ્યમાં પ્રવેશ કર્યો. ફાગણ માસનું સૌંદર્ય નિરખતા આપ મહાનદીના તટ પર પધાર્યા. આપે આજ્ઞા કરી, આ એ જ સ્થાન છે જ્યાં અમારું પ્રાગટ્ય થયું હતું.
માટે આવા આ રમણીય દિવ્ય સ્થાનમાં આપણે થોડા દિવસ મુકામ કરીએ. ગયા શ્રાદ્ધ કરીને આપણો પરિવાર પણ અહીં આપણને મળશે. તેમને સાથે લઈને આપણે વતન જઈશું. ત્યાં સુધી અહીં પ્રાગટ્ય સ્થળ પર જ મુકામ કરીશું. શિષ્યોએ કહ્યું, જેવી આપની આજ્ઞા. સૌએ આપને બિરાજવા માટે સ્થાન સ્વચ્છ અને રળિયામણું બનાવ્યું. જે વૃક્ષની નીચે આપનું પ્રાગટ્ય થયું હતું તે જ શમી વૃક્ષની નીચે આપે મુકામ કર્યો. શિષ્યોએ વેદિકા તૈયાર કરી. આપે આજ્ઞા કરી, ભગવત આજ્ઞા એવી છે કે શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવા અને તેથી જેમાં પ્રભુનું નામ સ્વરૂપ બિરાજે છે એવા શ્રીમદ ભાગવતનું પારાયણ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં તીર્થસ્થાનોમાં અનુકૂળતા હશે ત્યાં કરવાનો મારો સંકલ્પ છે. અને તેનો પ્રારંભ અહીંથી જ હું કરીશ, કારણ કે આ સ્થાન અતિ દિવ્ય સ્થાન છે. ઋષિમુનિઓના તપથી પવિત્ર બનેલી આ ભૂમિ છે. મહાનદીનો પવિત્ર તટ પ્રદેશ છે. તેથી તીર્થ અને ક્ષેત્ર એ બંનેનો મહિમા ધરાવતું આ સ્થાન પૃથ્વી ઉપરની પ્રભુની અનેક નિકુંજોમાંનું એક છે. અહીં મારા પ્રાગટ્ય સમયે ગોલોકધામની દિવ્ય લીલા સાક્ષાત પ્રગટ થઈ હતી. તેથી અહીં આપણે શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશું. શુભ દિવસ જોઈ આપે શ્રીમદ ભાગવતના પારાયણનો પ્રારંભ કર્યો. પોતાના કોમળ મધુર કંઠમાંથી સમાધિ ભાષામાં શ્રી વેદવ્યાસજીએ અનુભવેલ અને ગાયેલ શ્રીમદ ભાગવતના દિવ્ય મંત્રોરૂપી શ્લોકો પ્રગટ થવા માંડ્યા. આપશ્રીના મુખારવિંદથી ગવાતા શ્રીમદ ભાગવતના પાઠનું શ્રવણ કરીને સૌ શિષ્યો આનંદ પામ્યા. આપે 7 દિવસ સુધી અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આપનું આ પ્રથમ પારાયણ હતું. થોડા દિવસ બાદ આપના મોટા ભાઈ રામકૃષ્ણ સાથે કુટુંબીજનો અહીં આવી પહોંચ્યા. તેઓને સાથે લઈ અમરકંટક થઈ સિદ્ધિપદ થઈ પોતે કાંકરવાડની દિશામાં આગળ પધાર્યા. વૈષ્ણવો, હવે શ્રી વલ્લભની આગળની યાત્રામાં શું શું પ્રસંગ આવશે તે આપણે હવે પછીના સત્સંગમાં સાંભળીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.